ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આપણા બ્લોગમાં. વાગ્યા છે 9. આજ તો ઘરમાં કોઈ છે નહીં. જો આખું ઘર ખાલી. આપણે હાલ ઉઠે છીએ, ઘરમાં કોઈ છે નહીં અત્યારે. એક મમ્મી જઈ છે વડોદરા, પપ્પા જાય નોકરી, અને જીગો જાય છે જેપ્ટોમાં. આપણે આજ તો ઓફિસ ચાલુ છે, રવિવાર ઓફિસ ચાલુ છે એટલે આપણે નહીં ધોઈ ઓફિસ જઈએ. પહેલાં આપણે પેલી જોવું પડશે ડ્રિંક બનાવવા માટે, લીંબુ શકને ના હોય તો પછી એકલા પંખો બંધ કરી દઈએ, ના હોય તો પછી એકલું ગરમ પાણી કરીને પી લઈએ. પહેલાં જોઈ લઈએ લીંબુ શક નહીં અંદર. લીંબુ લીંબુ અચ્છા, ના તો કેરી છે. લેબુ દેખાતા નહીં ભાઈ. હો, લીંબુ નથી, કોઈ નહીં. પેલા ફ્રીજમાં જોવા દેજો. અહીંયા નહીં દેખાતા. એ ના, અહીંયા બી નથી. ચલો વાંધો નહીં, ગરમ પાણી કરીને પી લઈએ, પછી નાહી ધોઈ દઈએ, ફ્રેશ બેશ થઈ એટલે ઓફિસ જવાનો ટાઈમ થઈ જશે એટલામાં. તો મિત્રો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ, અને હવે તો જઈશું આપણો ઓફિસ છે. આજ રવિવાર છે છતાં બી ઓફિસ ચાલુ છે, તો આપણે જવું પડશે, જરૂરી છે માર્ચેન્ટના કારણે. તો ઘેર તો કોઈ નહીં, બરાબર. નહીં ધોઈ લીધું છે આપણે, પાણી બોણી ભરવા મૂકી દીધું છે. પાણી બોણી ભરાઈ જાય એટલે બાજુવાળા બંધ કરી દે છે. આપણે હવે જઈએ ઓફિસ. હેલો ગાઈડ્સ, આજે મુનિગર ગામમાં 84 સંકુલમાં સમૂહ લગ્ન, રાવળ યોગી સમાજના સમૂહ લગ્ન છે. એક ઘરે સાથે આપણે ત્યાં આવ્યા હતા, જમણવાર ચાલુ છે, બરાબર છે. આપણે જમી લીધું છે. બોલા રાજુભાઈ, વાંધે કેવું ગયો? આપણા મંડળના જ છે. બોલા ભાઈ, વાદળી જર્સી વાંધે ભાઈ, બસ શાંતિ શાંતિ. બોલો કેવું ચાલે કહો? રોહિતભાઈ આવા નહીં આવ્યા, કહેતા હતા આયા નહીં લગભગ. ફોન કરો હોય તો બધા. હા નહીં આવ્યો, આવ્યો તો તમે મને કરાવી. ચલો ગાડી બીજું પેલી બાજુ તમને થોડું બતાવું. માણસની ભીડ જુઓ, થોડું તમને અંદર બીજું બતાવું. સમૂહ લગ્ન આપવાની ભેટ, આ બધી ભેટ, આટલી બધી ભેટ છે, આ બધી આપવાની છે દીકરીઓને. રાવળ યોગી આપણે અંદર ચોરી તરફ જઈશું. યાદગાર રહેશે અને આપણા માટે ખૂબ ગૌરવ અને આનંદની વાત છે કે તમામ દાતાઓ આપણા સમાજના દાતાઓ છે. એટલે દાતાશ્રીઓનું જ્યારે અહીંયા સન્માન થાય ત્યારે સમાજની હાજરી 100% હોય એ ખૂબ જરૂરી છે. દેખો બધી ગાડી, રજાઓની ગાડીઓ. એની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીંયા નુગર ગામ ખાતે લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવી છે. પૂરું સંકુલ લગ્ન મંડપ પણ સુંદર છે, ભોજન મંડપ પણ સુંદર છે, ભોજન વ્યવસ્થા પણ એટલી સુંદર છે. તો મિત્રો આપણે ઘેર આવીએ છીએ, વાગે છે 2 વાગી ગયા છે. 2 વાગ્યા છે આપણે આવ્યા છીએ ઘેર. મમ્મીને તો ઘેર હતા નહીં,
એટલે ફોન કર્યું અત્યારે લંચ મંગાવી દીધું કે રેડી ફિક્સ થાળી ખાઈ લીધું અને કામકાજ એટલું બધું હતું જ નહીં ટૂંકમાં કોમન નહોતું કંઈ પણ ઓફિસ ચાલુ હતી એટલે જવું પણ આવી જાય હવે જવાનું કોઈ જરૂર નહીં એમાં કામકાજ કોઈ હતું નહીં હવે કાલ રાતની હું પૂરી કરીશ હોઈ ગઈ થોડી તો મિત્રો હોજ પડી ગઈ છે આપણને ઊંઘી બી ઉઠી ગયા છીએ બધા જઈ આવી બધા જઈએ છીએ પપ્પા આવી ગયા એટલે ફરવા જઈએ છીએ જીગો જેવો છે જેપ્ટોમાં હું પપ્પા બે જાણી ગઈ છે બજારમાં ચલો જોતા અમારા વચ્ચે મળે ને તો ચડ્ડો લઈ ગયો ચાલ લાઈટી નહીં મજા આવે ઉનાળો આવે ને તો સૌથી લઈએ જુઓ ચડો તો સારું ખુલ્લું તો ચલો મિત્રો જઈએ બજાર તો મિત્રો અમે આવ્યા છીએ અત્યારે ડીઓ ડેમમાં બધી વસ્તુ જોવા માટે ખાલી ટાઈમ પાસ કરવા મોન પપ્પા બે જણા હા આ કેટલા લાવ્યા હતા તમે આવું હીટર તો મિત્રો બહુ બધી આઈટમ છે બહુ બધી રેન્જ છે ઘર વખરી માટે અને એ બધી અલગ અલગ ઇલેક્ટ્રિક આઈટમ છે જો મોટો બેટ છે જો એકવાર આ વિઝિટ કરો મજા આવી જાય જોવાની મિત્રો અમે આવી ગયા છીએ ઘેર ડીઓ ડેમમાં ખાલી એમને એમ ફરીને મોર પપ્પા બે જણા પાસ આવી ગયા કોમ વગરને કોઈ પણ વસ્તુ લેવી નહીં અમુક વાર જેવું થાય કે તમે કોઈ જગ્યાએ થયો ને તો તમને એમ થાય કે ચલો એકાદી વસ્તુ તો લેતા જઈએ એટલે પેનિક બાઇંગ તમે કરો હવે એના લેવી દઈએ લઈ લઈએ પણ એવું નહીં કરવાનું તમારે જેટલી જરૂર હોય એટલી વસ્તુ લો ના લો તો જઈને પાછા આવો જોઈને પાછા આવો કોઈ તમને એમ તો કહેવાનું નહીં તો ભાઈ તમે લીધી નહીં વસ્તુ મોન પપ્પા એવું કર્યું જઈને ફરીને પાછા આવતા રહે અત્યારે તો આપણે ખાવું નહીં બપોરે મસ્ત પ્લેટ ખાધી ફિક્સ થાળી હવે ખાવું નહીં ને જવું પછી પેલી લાગે આળસ ચડી જાય વધારે અને બ્લોટિંગ ને બધું થઈ જાય અને ત્યાં શાંતિથી બેહીએ બિલ બનાવીએ મિત્રો મમ્મી આવી ગઈ છે નાગલમાં પાટીએ એને જઈશું લેવા એ ઉતરી જશે પાટીએ તો આપણા મમ્મીને લઈને આવીએ તો મિત્રો વાગે છે રાતના 11:15 આપણે બિલ રેડી કરી દીધું છે ઇનિશિયલી જે બનાવી દીધું છે એડિટ તો બાકી છે બરાબર બિલનું તો હવે હોઈ જઈએ બાકીનું કામ હું કાલે કરીશું તો મળીએ આવતા લોકમાં ત્યાં સુધી જય માતા જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય